જોઈએ સમાચાર વિસ્તારથી। ચંચળ ગ્રુપ દ્વારા આયોજિત ગોકુલા કપ ટેનિસ બોલ ક્રિકેટ સ્પર્ધાનું રાજ્યના કુટીર ઉદ્યોગ મંત્રી શ્રી તારાચંદભાઈ છેડાના હસ્તે દબદબાભેર પ્રારંભ થયો છે। આ પ્રસંગે ગોકુલા ગ્રુપના શ્રી કે હિરાણી, હાઈલેન્ડ ગ્રુપના શ્રી નીરવભાઈ રેલોન, ભુજ નગર અધ્યક્ષા શ્રીમતી હેમલતાબેન ગોર, ભુજના કબીર મંદિરના સંત શ્રી કબીરદાસજી, કચ્છ ચેમ્બરના પ્રમુખ શ્રી રાજેશભાઈ ભટ્ટ, ચંચળ ગ્રુપના મેનેજિંગ એડિટર શ્રી સંજયભાઈ ઉપાધ્યાય, જોઈન્ટ મેનેજિંગ એડિટર શ્રી સતીશભાઈ ઉપાધ્યાય તથા મોટી સંખ્યામાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમનો પ્રારંભ આઈપીએલની ક્રિકેટ સ્પર્ધાનો પ્રારંભ થાય છે તે રીતે કરાયો હતો। પ્રારંભમાં પધારેલા મહેમાનોનું શાલ અને પુષ્પગુચ્છ વડે સ્વાગત કરાયું હતું। ત્યારબાદ મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું। ત્યારબાદ ચંચળ ગ્રુપના શ્રી સંજયભાઈ ઉપાધ્યાયે સ્વાગત પ્રવચન કરતા છેલ્લા એક દાયકાથી ચંચળ ગ્રુપ દ્વારા લોકોને સાથે રાખીને યોજાતા વિવિધ કાર્યક્રમોની માહિતી આપી હતી। રાજ્યના કુટીર ઉદ્યોગ મંત્રી શ્રી તારાચંદભાઈ છેડાએ ચંચળ ગ્રુપ દ્વારા આયોજિત આ ટુર્નામેન્ટને અદ્વિતીય ગણાવી આયોજકોને પોતાની શુભેચ્છા પાઠવી હતી। આભાર વિધિ ચંચળ ગ્રુપના શ્રી સતીશભાઈ ઉપાધ્યાયે કરી હતી। ત્યારબાદ મહેમાનોની સાથે પ્રથમ મેચ રમતા ખેલાડીઓ તથા સમગ્ર ટુર્નામેન્ટની વ્યવસ્થા સંભાળી રહેલ મોર્નિંગ ક્રિકેટ એસોસિએશનના સદસ્યો રાષ્ટ્રધ્વજ સાથે મેદાનમાં ગયા હતા, જ્યાં જનગણ મનનું ગાન કરાયું હતું અને આકાશમાં તિરંગા બલૂન ઉડાડીને સ્પર્ધાને સ્ટાર્ટ આપવામાં આવ્યો હતો। તે વખતે આતિશબાજીથી આકાશ ઢંકાઈ ગયું હતું। આ ટુર્નામેન્ટમાં માત્ર ખેલાડીઓ જ નહીં પણ મેચ જોવા માટે આવતા પ્રેક્ષકો માટે પણ ઇનામોની વણઝાર શરૂ કરાઈ છે। આ મેચ નિહાળવા માટે આવતા પ્રેક્ષકો માટે લકી કૂપન દ્વારા દરરોજ મોબાઈલ ફોન ઇનામમાં અપાય છે, જેના પ્રથમ દિવસના વિજેતાને મહેમાનોના હસ્તે મોબાઈલ ફોન અર્પણ કરવામાં આવેલ હતો। આ ટુર્નામેન્ટનું આયોજન સંભાળવામાં અનેક લોકોનો સાથ સહકાર પ્રાપ્ત થયેલ છે। આ પ્રસંગે સ્પર્ધાના કો સ્પોન્સર એવા હાઈલેન્ડ રિસોર્ટ્સના શ્રી નીરવભાઈ રેલોને આ ટુર્નામેન્ટને અદ્ભુત ગણાવતા ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। ઘણી બધી ટુર્નામેન્ટમાં સ્પોન્સર તરીકે અમે ભાગ લીધો છે, પણ આ ટુર્નામેન્ટ એવી છે કે આનામાં સ્પોન્સર તરીકે થયા છે તો અમને ખૂબ આનંદ થયો છે। સંજયભાઈને અમારી એવી વિનંતી છે કે દર વખતે આવું ને આવું આયોજન કરતા રહ્યો, છેલ્લે સુધી અમે તમને સપોર્ટ કરશું ને આપણા કચ્છના ક્રિકેટરો જે છે બહુ જ આગળ વધે એના માટે અમારો સહકાર તમારી સાથે છેલ્લે સુધી રહેશે। આ ટુર્નામેન્ટમાં ઉપસ્થિત રહેલા મહાનુભાવો પણ સ્પર્ધાના પ્રારંભ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમ તથા આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીથી ભારે પ્રભાવિત જણાતા હતા। આ ઉદ્ઘાટન સમારોહમાં ઉપસ્થિત રહેલા કચ્છ ચેમ્બરના પ્રમુખ શ્રી રાજેશભાઈ ભટ્ટે આ ઉદ્ઘાટન સમારોહને અદ્વિતીય અને અદ્ભુત ગણાવતા ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। અદ્ભુત નજારો હતો। ખાસ કરીને કચ્છ જિલ્લામાં આપણે આ રીતની આવી ટુર્નામેન્ટ બહુ ઓછી જોવા મળે છે। સૌથી મોટી વસ્તુ તો જે તમારું ટીમ વર્ક છે એ જ બતાવે છે કે આપણે ચંચળ ગ્રુપની લોકો સાથેની મિક્સિંગ કઈ રીતનું છે। કારણ કે આજે મેં લગભગ પ્રથમ વખત આવું જોયું કે કોઈ મેચના ઉદ્ઘાટનમાં આટલી બહોળી સંખ્યામાં ક્રિકેટ રસિકો હાજર હોય। બીજી વસ્તુ કે રાષ્ટ્રગાન સાથે રાષ્ટ્રધ્વજને જે રીતે આપણે રિસ્પેક્ટ આપીને એક નવી થીમ ઊભી કરી, બલૂનને આપણે અને બલૂન ઉડાડ્યા એ પણ આપણે ખાસ આપ સૌએ જોયું હશે કે એમાં પણ એક રાષ્ટ્રધ્વજના 3 સિમ્બોલ હતા કે ઓરેન્જ, વ્હાઇટ એન્ડ ગ્રીન। એટલે આ વસ્તુ એક આપણા રાષ્ટ્ર પ્રત્યેની ભાવનાનું એક મોટું સિમ્બોલ છે। આવા ને આવા ટુર્નામેન્ટ્સ ચંચળ દ્વારા આયોજિત થતી રહે, કચ્છની એકાત્મતા પણ આમાં ખાસ દેખાય અને આપણું કચ્છ વાયબ્રન્ટ રહે એવી ખૂબ શુભેચ્છા।